કુદરતી જંગલ છે। એમનું જંગલ ખાતું અંગ્રેજો સૌપ્રથમ એનો વન સંરક્ષણ ધારો 1864 માં બનાવ્યો હતો। એ પણ એમનો હેતુ હતો અહીંથી લાકડું લઈ જવાનો। ત્યારબાદ આખું જંગલ ડિપાર્ટમેન્ટ 1927 માં બન્યું। ત્યાં સુધી આ બધે સર્વત્ર આદિવાસી જ આ જંગલોમાં રહેતા હતા। આદિવાસીઓની જ આ જમીનો હતી ને આદિવાસીઓની જ આ જંગલો હતી। ઉકાઈ જળાશય બન્યો 1962 માં અને વિસ્થાપિત થઈને ત્યાંના લોકો ધીરે ધીરે આ બાજુ અહીંયા વસેલા છે। છતાં જે પણ આ ઘટના ઘટી છે વધારે વિશેષ નથી કહેતો। હા, કદાચ અમારા કોઈ છોકરાની નાની મોટી ભૂલ હોય તો એમની પર જોગવાઈ છે। જે પણ વન સંરક્ષણ ધારા કે લાઈફ વર્લ્ડ વાઇડ આપણે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા જે પણ બન્યા છે, તમે કઈ વાંધો નહીં, એમને લઈ જતા, એમને કસ્ટડીમાં બેસાડતા, એમની જે પ્રાવધાન હોય તે પ્રમાણે તમે એમને કસ્ટડીમાં રાખતા, અમે જામીન આપીને છોડાઈ જતા। પણ જે પ્રકારે અમારા દીકરાઓને જે પ્રકારે ઢોરમાર આ ફોરેસ્ટના લોકોએ માર્યો છે એ અમે કદી ચલાવી લેવાના નથી। એનો જવાબ અમે વ્યવસાયિક ક્ષેત્રમાં લઈશું। અને ઉકાઈ પોલીસ સ્ટેશનના લોકોને પણ અમે કહીએ છીએ, જે પણ પોલીસ અધિકારીઓ અહીંયા એ પણ સાંભળી લે, અમે આવીએ છીએ, આગેવાનો નક્કી કરે એટલી જ વાર, એ કાલનો દિવસ નક્કી કરે કે 5 દિવસ પછી નક્કી કરે, અમે હજારોની સંખ્યામાં આવવાના છે। પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરીશું। અહીંયા બેઠેલા આગેવાનો આજે જ નક્કી કરીને બધા અહીંથી છૂટા પડે કે કયા દિવસે આપણે જવાનું છે, કેમ કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। એ આરએફઓ હોય, એમના ફોરેસ્ટરો હોય, એમના બીટગાર્ડો હોય, તાત્કાલિક અસરથી એમના પર માનવ વધના એટ્રોસિટી એક્ટના અને ગંભીર પ્રકારની એમને એટેમ્પ્ટ ઓફ મર્ડરના જે પણ એમના પર એમણે હુમલાઓ કર્યા છે ને એમને માર્યા છે। આ ભાઈ પણ પિયુષભાઈ છે, એમને પણ ઈજા થઈ છે, આ વિનોદભાઈને પણ ઈજા થઈ છે, એટલે એ પોતે સાક્ષી છે। તાત્કાલિક અસરથી એફઆઈઆર કરે, એમને એરેસ્ટ કરે અને એમને ખાતાકીય તપાસ બેસાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે તમામ કર્મચારીઓને। જો આમ નહીં કરશે તો આજે જ અમે એક દિવસ નક્કી કરીને જ અહીંથી છૂટા પડીશું અને એ દિવસે તમામ અંબાજીથી ઉમરગામના લોકોને અમે પણ આહવાન કરીશું, હજારોની સંખ્યામાં ઉકાઈ પોલીસ સ્ટેશને ભેગા થઈશું। કેમ કે ક્યાં સુધી અમારે બેઠવાનું ભાઈ? અવારનવાર અમારી માતા બહેનોને આ રીતના જંગલ ખાતાવાળા હેરાન કરે। હમણાં ઉમરપાડામાં પણ આ થયેલું, કેટલા લોકોને 36 લોકો પર ફરિયાદ કરી, એમાં તો 6 જેટલી તો મહિલાઓ હતી, એક ભાઈ એમાં પણ મૃત્યુ પામી ગયા। એટલે અમે કઈ કહેતા નથી, કઈ બોલતા નથી, બધું થાય છે, ચાલે છે એવું। એટલે કોઈના મગજમાં આ પ્રકારનું હોય, જંગલ ખાતાના અધિકારીઓના મગજમાં કે પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ ના મગજમાં કે ભાઈ આદિવાસીઓ છે ભૂલી જશે, તો હવે અમે ચલાવવાના નથી। આ સમય અમારી એકતા બતાવવાનો છે। આ સમય અમારા રસીદ જે મરી ગયા છે, પ્રકૃતિમાં વિલીન થયા છે, એને ન્યાય અપાવવાનો છે। અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું। કોર્ટના લીગલ કાયદાકીય રીતે પણ કોર્ટમાં જઈશું, પણ પહેલી પ્રાયોરિટી અમને અમારો જે આ આગેવાનો અહીંયા નક્કી કરશે, એમના સરપંચો, ગામના મુખીઓ, પટેલો જે પણ અહીંયા હશે એ દિવસ નક્કી કરશે, તે દિવસ અમે આપીએ છીએ કે ભલે કાલની 1લી તારીખ હોય કે આવનારી 2જી હોય કે 3જી હોય કે 5મી હોય, ત્યાં સુધી જો એફઆઈઆર ના થાય, અને એફઆઈઆર માત્ર એફઆઈઆર પૂરતી નથી, માનવવધ હત્યાની ગુનો દાખલ થવો જોઈએ, એટ્રોસિટીનો ગુનો દાખલ થવો જોઈએ, અને અમને મારી નાખવાના પ્રયાસ કર્યા છે એનો ગુનો દાખલ થવો જોઈએ। એ પ્રકારની જો એફઆઈઆર દાખલ નથી થતી તો અમે હજારોની પણ લાખોની સંખ્યામાં ભેગા થવાનું થશે, ઉકાઈ થવાના છે। એટલે વધારે વિશેષ વાત નથી કરતો, મારે બધા જ આગેવાનોને વિનંતી છે, આજે ને આજે સમય નક્કી કરો, આપણે બધાએ જવાનું છે। આજે આપણા રસીદને મારી નાખ્યા લોકો, કાલે ઉઠીને તમારા મારા દીકરાને મારી નાખશે। આ જ રીતના આપણે થોડુંક અહીંયા બેઠવાનું છે। એટલે આજે નક્કી કરો અને ક્યારે આપણે ઉકાઈ પોલીસ સ્ટેશને પહોંચવાનું છે એ દિવસ અને સમય બધાને કહી દો। આપણે મોટી સંખ્યામાં બધા જ લોકોને મારે વિનંતી છે, આપણા સમાજને બધાએ જ અપીલ કરીને તે દિવસે હજારોની સંખ્યામાં ત્યાં આપણી એકતા બતાવવા માટે બધાએ ઉપસ્થિત થવાનું છે। ત્યારે જ એફઆઈઆર થશે અને ત્યારે એફઆઈઆર થશે, આ લોકો કસ્ટડીમાં હશે, સસ્પેન્ડ થશે, ત્યારે જ આપણા દીકરાને ન્યાય મળશે। એ જ મારી વિનંતી છે। જોહાર। અને ફરી એકવાર આપણી વચ્ચે આપણો યુવાન દીકરો નથી રહ્યો, એમને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને સાંત્વના પાઠવું છું। અમે તમારી સાથે છે, બધો આખો સમાજને જ્યારે બોલાવવાનો થશે ત્યારે આખા સમાજને પણ ત્યાં ઉપસ્થિત કરીશું। આપણા દીકરાને ન્યાય અપાવીને જ અમે જંપીશું। ધન્યવાદ।